ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 12. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમના વિડીયોમાં દેખ્યું હતું કે ઇફ વિધેયનો ઉપયોગ કઈ રીતે કરાય છે, આપણે કોઈનો રેન્ક એટલે કે ફર્સ્ટ નંબર કોનો છે, સેકન્ડ નંબર કોનો છે, થર્ડ નંબર કોનો છે કે ફેલ કોણ છે એ બી અગર આપણે જાણવું હતું તો આપણે એ બી શીખ્યા હતા. બીજું કે આપણે ટ્રુ અને ફોલ્સ વિધેય બી આપણે શીખ્યા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અને ફંક્શન્સ વિઝાર્ડના બારામાં બી આપણે શીખ્યા હતા. બરાબર કે ફંક્શન વિઝાર્ડ આપણને શું કાર્ય કરે છે. બરાબર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે નોટ ઓર એન્ડ ઓકે આ વિધેય આપણે આજે શીખવાના છે. બહુ ઇઝી વિધેય છે, એવું નહીં કે હાર્ડ છે, બહુ ઇઝી છે. બરાબર, તમે શીખશો ને એટલે તમને એકદમ ઇઝી જ લાગશે અને તમને ખબર બી છે કે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. પહેલા વિદ્યાર્થી મિત્રો કયો વિધેય આવશે? નોટ વિધેય. બરાબર, કયો વિદ્યાર્થી મિત્રો? નોટ વિધેય. નોટ એટલે શું? ના. નોટનું મીનિંગ શું થાય? ના, નહીં. બરાબર, હા, એવું જ થાય મીનિંગ. નામાં એ રીતે જ છે. ઓકે, હવે વિધેયનું નામ છે નોટ. વિધેયનો પ્રકાર છે લોજિકલ ફંક્શન્સ. વાક્ય રચના એની કેવી થાય? જો આ રીતે ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટ, રાઈટ, એની આ રીતે વાક્ય રચના થાય. ઉપયોગ એના કયા કહેવાય છે? તે પરિણામ સ્વરૂપ ટ્રુ અથવા ફોલ્સ દર્શાવે છે. શું દર્શાવે છે? ટ્રુ અથવા ફોલ્સ દર્શાવે છે. ટ્રુ અથવા ફોલ્સ દર્શાવે છે. કઈ રીતે દર્શાવે છે હું બતાવીશ. ઉદાહરણમાં દેખો, અહીંયા ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટમાં 6 આ રીતે જો ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટમાં 6 અને પછી 6 એટલે જો આનું વસ્તુ મેં તમને સમજાવી દઉં. ઇક્વલ્સ ટુ નોટ કહેવાય. અને શું કહેવાય? નોટ ઇક્વલ્સ ટુ કહેવાય. બરાબર, એટલે 6 નોટ ઇક્વલ્સ ટુ 6 છે. હા, તો કે બંને રકમ સેમ છે ને, એટલે હા, એટલે શું દર્શાવશો તમે? ટ્રુ. બટ અગર અહીંયા શું છે? 7 છે. શું છે અહીંયા? જો અહીંયા ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટમાં 7 6 આ રીતે વેલ્યુ છે ત્યાં શું દર્શાવશે? ફોલ્સ દર્શાવશે. શું દર્શાવશે? અહીંયા આન્સરમાં આપણને ફોલ્સ દર્શાવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, જો ફરીથી બોલું છું. વિધેયનું નામ છે નોટ. વિધેયનો પ્રકાર છે તાર્કિક વિધેય. પછી વાક્ય રચનાની કેવી થાય છે? ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટ. પછી ઉપયોગમાં તે પરિણામ સ્વરૂપ ટ્રુ અથવા ફોલ્સ આપવામાં આવે છે. ઉદાહરણ શું આપવામાં આવે છે? નોટ બ્રેકેટમાં 6 ગ્રેટર દેન એન્ડ લેસ દેન 6 એટલે કે ગ્રેટર દેન લેસ દેન સાથે એટલે શું કહેવાય? આપણે નોટ ઇક્વલ્સ ટુ કહેવાય. બરાબર, અને પરિણામે શું આવે છે? એનું ટ્રુ આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે કેમ ટ્રુ આવ્યું છે. હા, હવે નોટનો અર્થ શું થાય? નહીં થાય. નોટનો અર્થ શું થાય? નહીં. બરાબર, નોટ વિધેય પરિણામ સ્વરૂપે તરીકે ટ્રુ અથવા ફોલ્સ દર્શાવે છે. શું દર્શાવે છે? ટ્રુ અથવા ફોલ્સ દર્શાવે છે. પછી નોટ વિધેય તાર્કિક કિંમત ઉલટી બનાવે છે. શું બનાવે છે? ઉલટી એટલે કે ઉલટી નહીં, ઉલટી એટલે કે ઊંધી બનાવે છે. બરાબર, અને ઇક્વલ્સ ટુ નોટ દેખો, એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું હતું? 6 નોટ ઇક્વલ્સ ટુ 6 હતું. અહીંયા શું આપ્યું છે તમને? નોટ ઇક્વલ્સ ટુ નોટ 1 ઇક્વલ્સ ટુ 1 પરિણામ સ્વરૂપમાં ફોલ્સ મળે છે. કેમ ફોલ્સ મળે છે? મેં તમને હમણાં કીધું કે નોટ ઇક્વલ્સ ટુ હોય ત્યારે આપણને મળે. બરાબર, ત્યારે શું આપણને ફોલ્સની કિંમત મળે. પણ 1 ઇક્વલ્સ ટુ 1 કરે તો તે તો 1 બરાબર 1 થયું ને, એટલા માટે. ખબર પડી? એટલે શું બતાવશે? અહીંયા આપણને ફોલ્સ બતાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ શેની? એન્ડ વિધેયની વાત કરીએ. શેની વાત કરીએ આપણે હવે? એન્ડ વિધેયની. તો વિદ્યાર્થી મિત્રો, એન્ડ વિધેયનું નામ શું છે? એન્ડ. એન્ડને આપણે લખવાનું બી કેવી રીતે છે? આ રીતે જ છે, ઇક્વલ્સ ટુ કેપિટલમાં એન. પછી વાક્ય રચના એની દેખવાજી આપણે તો ઇક્વલ્સ ટુ એન બ્રેકેટમાં કન્ડિશન. અને કન્ડિશન બી કેવું છે? વધુમાં વધુ 30. એનાથી બધા તમે ના લઈ શકો. બરાબર, વધુમાં વધુ કેવી હોઈ શકે? 30 હોય છે. એનાથી વધારે તમે લઈ ના શકો. બીજું એનો ઉપયોગ દેખીએ આપણે. પરિણામની સરખામણી કરવા માટે
એન ઉપયોગ કરવામાં આવે છે. પરિણામ એટલે કે જે તમને પરિણામ આપ્યું છે ને, દાખલા તરીકે સમજો એમાં તમને 20 આપ્યું છે, 30 આપ્યું છે, 40 આપ્યું છે, 50 આપ્યું છે, બરાબર. આટલું તમને આપ્યું છે. તો આના પ્રમાણે એટલે કે આ બરાબર આ અને આ બરાબર આ અને આ બરાબર આ, બરાબર સરખું થવું જોઈએ. અગર સરખું ના થાય તો શું થશે? આન્સર શું આવશે? આપણો ફોલ્સ આવશે. શું આવશે? આન્સર ફોલ્સ આવશે. બરાબર. જો તમને બતાવું છું કઈ રીતે. જેમ કે અહીંયા જો અહીંયા લીધું છે n ઇક્વલ્સ ટુ 12 ઇક્વલ્સ ટુ 12 પછી કોમા 12 ઇક્વલ્સ ટુ 6, એટલે કે અહીંયા જો તમે સેમ થાય નહીં થતું સેમ, એટલે અહીંયા શું બતાવશે? તમને ફોલ્સ બતાવશે. બરાબર. શું બતાવશે વિદ્યાર્થી મિત્રો? તમને ફોલ્સ બતાવશે. ફરીથી વિદ્યાર્થીનું નામ શું છે? એન્ડ. બરાબર. પછી એનો વિધેયનો પ્રકાર તાર્કિક વિધેય એટલે કે લોજિકલ વિધેય, ફંક્શન્સ. વાક્ય રચનામાં ઇક્વલ્સ ટુ એન કન્ડિશનથી 30 સુધી. બરાબર. ઉપયોગ શું થશે એનો? પરિણામોની સરખામણી કરવા માટે એન વિધેયનો ઉપયોગ કરવા આવે છે. ઉદાહરણમાં આપણે કેટલું લખશું ને? એ ઇક્વલ્સ ટુ એન બ્રેકેટમાં જે બી આપણને રકમ ઉપર આપી છે 6 ઇક્વલ્સ ટુ 6, પછી નીચે કોમા 6 ઇક્વલ્સ ટુ 2, યાनी कि क्या होगा 2 क्या 2 શું થશે? બરાબર વિદ્યાર્થી મિત્રો. 2 એટલે કે જે તમારે અલગ વેલ્યુ પડી છે એ વેલ્યુ તમારે શું થશે? ફોલ્સ બતાવશે. બરાબર. એટલે જો તમને ફોલ્સ અહીંયા બતાવે છે વિદ્યાર્થી મિત્રો. હવે એનનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અને. એનનો અર્થ શું થાય છે? અને થશે. એન વિધેયનો ઉપયોગ સરખામણી કરવા માટે થાય છે. શું કરવા માટે થાય છે? સરખામણી કરવા માટે થાય છે. બરાબર. એટલે કોની સરખામણી? આની સરખામણી કરવા માટે થાય છે. પછી જો બધી જ શરતો ચલનું પરિણામ ટ્રુ મળે તો જ એન વિધેયનું પરિણામ ટ્રુ મળે. એટલે જો બધી ચલ એટલે કે અહીંયા બી હું 12 લખી કાઢું છું આ રીતે, ઇક્વલ્સ ટુ એન બ્રેકેટમાં 12 ઇક્વલ્સ ટુ 12, પછી 12 ઇક્વલ્સ ટુ 12, એટલે કે બધા મેં 12 કરી નાખ્યા. એટલે મને શું મળશે પરિણામમાં? બોલો વિદ્યાર્થી મિત્રો, શું મળશે આપણને પરિણામમાં? શું મળશે? ટ્રુ મળશે આપણને. બરાબર. પરિણામમાં તો આ આપણે વાત કોની કરી વિદ્યાર્થી મિત્રો? આપણે એન્ડની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું શાની? ઓરની. ઓર વિધેય. ઓર વિધેય. તો ઓર વિધેયની વાત આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આ બી સેમ કન્ડિશન છે, બટ આમાં થોડું ચેન્જ છે. જો વિધેયનો પ્રકાર કયો છે? લોજિકલ ફંક્શન છે. વાક્ય રચના એની કઈ થાય છે? ઇક્વલ્સ ટુ ઓર બ્રેકેટમાં કન્ડિશન 0 થી લઈને 13 નંબર સુધી. બરાબર. પછી ઉપયોગમાં આપણે શું કરી શકાય છે? પરિણામોની સરખામણી કરવા માટે ઓર વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. શેનો? પરિણામની સરખામણી કરવા માટે ઓર વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો ઇક્વલ્સ ટુ ઓર, બરાબર. અહીંયા દેખો કેવી રીતે આપ્યું છે? 12 બરાબર 12 કોમા 12 બરાબર 6, તો બી જો અહીંયા વેલ્યુ શું આવી છે? ટ્રુ આવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ટ્રુ કેમ આવી? કેમ ફોલ્સ ના આવી જોઈએ? પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ બી એક મળતી હોય, કોઈ બી એક હોય, બે હોય, ત્રણ હોય, કોઈ બી આપણને મળતી હોય, બરાબર, એટલે સરખામણી કિંમત, બરાબર, એટલે આપણને ટ્રુ બતાવે છે. બરાબર. એટલે એવું આપણે આ કેના જેવું એન્ડ જેવું નથી કે ભાઈ બંને સરખા હોય તો જ બતાવે. અહીંયા કેવું છે કે બંનેમાંથી કોઈ એક મળતું હોવું જોઈએ, ત્યારે શું બતાવશે આપણને? ટ્રુ બતાવશે. બાકી તો આપણને શું બતાવશે? ફોલ્સ બતાવશે. બરાબર. તો જો અહીંયા શું બતાવ્યું? તમને ટ્રુ બતાવ્યું છે. અહીંયા દેખો આપણે આ જ યુઝ કર્યું ને, અહીંયા તમે ટ્રુ બતાવ્યું વિદ્યાર્થી મિત્રો. તો પછી ઓરનો અર્થ શું થાય? અથવા થાય છે. ઓરનો અર્થ શું થાય છે? અથવા થાય છે. બરાબર. ઓરનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? અથવા થાય છે. ઓર વિધેય ઉપયોગમાં સરખામણી કરવા માટે થાય છે. ઓરનો ઉપયોગ શા માટે થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો? કે સરખામણી કરવા માટે થાય છે. શું ઉપયોગ કરવા થાય છે? સરખામણી કરવા માટે થાય છે. ઓઆર વિધેયના મદદથી વધુમાં વધુ 30 ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ્સના
પરિણામો સરખાવી શકાય છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, ઓર વિધેયની મદદથી વધુમાં વધુ 30 ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ્સના પરિણામો બી શું કરી શકાય છે? આપણે સરખાવી શકાય છે. પછી આપેલી શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું પરિણામ ટ્રુ મળે છે, પણ ઓઆર વિધેયનું પરિણામ ટ્રુ મળે છે. એટલે કે જો એક ખાલી સરખામણી થતી હોય, બરાબર, બીજી ના થતી હોય તો બી આપણને આન્સર શું મળશે? ટ્રુ મળશે. અગર બીજી બી મળતી હોય તો બી આપણને ટ્રુ મળવાનું છે, પણ બીજી નથી મળતી ને એક મળે છે તો બી આપણને શું મળશે? આન્સર ટ્રુ મળશે. આને શું કહેવાય? ઓર વિધેય કહેવાય. ઓર. બરાબર. કયું વિધેય કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને ઓર વિધેય કહેવાય. ઓકે, તો ચલો આપણે એક વખત રિવિઝન કરી લઈએ ફરીથી શું શું શીખ્યા. તો દેખો વિદ્યાર્થી મિત્રો, પહેલા દેખ્યો આપણે નોટ. નોટ શું કામ કરે છે કે ભાઈ તમને કિંમત આપેલી છે કે ઇક્વલ્સ ટુ નોટ તમારે લખવાનું છે બ્રેકેટમાં 6, બરાબર. બ્રેકેટમાં શું આવશે? દેખો ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટમાં 6 ગ્રેટર દેન સ્મોલર દેન 6. ગ્રેટર દેન સ્મોલર દેન મીનિંગ શું થાય? નોટ ઇક્વલ્સ ટુ થાય. શું થાય? નોટ ઇક્વલ્સ ટુ. બરાબર. અગર 6 અને 6 નોટ ઇક્વલ્સ ટુ છે તો તમને આન્સર શું મળશે? ટ્રુ મળશે. બટ અહીંયા 7 હોય તો તમને આન્સર તમને શું મળશે? 7. અહીંયા 7 હોય તો તમને આન્સર કયો મળે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 7 તો ફોલ્સ મળશે. હા, બરાબર છે. તો અહીંયા શું મળશે આપણને? ફોલ્સ મળશે. ઓકે, હવે નોટનો અર્થ શું થાય? અહીંયા નોટનો અર્થ નહીં થાય છે. નહીં. નોટનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? નહીં થાય. નોટ વિધેયનું પરિણામ સ્વરૂપે તરીકે શું દર્શાવ? ટ્રુ અથવા ફોલ્સ દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? ટ્રુ અથવા ફોલ્સ. નોટ વિધેય તાર્કિક કિંમતે ઉલટી બનાવે છે. ઉલટી એટલે કે ઊંધી બનાવે છે. અને એક્ઝામ્પલ એક બીજું છે તમારા માટે. તો જો નોટ ઇક્વલ્સ ટુ નોટ બ્રેકેટમાં 1 ઇક્વલ્સ ટુ 1 યાની કે 1 બરાબર 1 છે તો સ્વરૂપે શું આવશે? અહીંયા ફોલ્સ આવશે. જો ખબડી અહીંયા ફોલ્સ આવે ને વિદ્યાર્થી મિત્રો, કેમ કે 1 ઇક્વલ્સ ટુ 1 ન થાય. હવે આપણે વાત કરીએ એન્ડ વિધેયની. તો એન્ડ બી શું છે? એક વિધેય છે. એ બી એક તાર્કિક લોજિકલ ફંક્શન છે. એને આપણે કેવી લખીએ છીએ? ઇક્વલ્સ ટુ એન બ્રેકેટમાં C1 ટુ C30 એટલે સુધી આપણે એને લેવાનું છે. C1 થી C30 સુધી જ લેવાનું છે. આપણે બધી વધારે આપણે ના લઈ શકીએ. બરાબર. તો ઉપયોગ શું થશે એનો? પરિણામ સરખામણી કરવા માટે એન્ડ વિધેયનો ઉપયોગ કરવા માટે. બીજું ઉદાહરણમાં શું આવશે? ઇક્વલ્સ ટુ એન્ડ બાર 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 ઇક્વલ્સ ટુ છે એટલે કે 6. બરાબર. એટલે કે જો અહીંયા આપણને આ બી નથી મળતું ને આ બી નથી મળતું. બરાબર. બંને આપણને વિધેય મળે છે? નથી મળતા. એટલે અહીંયા આન્સર શું આપ્યું? તમને ફોલ્સ આપ્યું છે. બરાબર. અગર આન્સર મળતા હોત બંનેના તો તમને આન્સર અહીંયા શું મળત? ટ્રુ મળત. પણ આન્સર નથી મળતા ને બંનેના, એટલે અહીંયા શું આપ્યું છે આપણને? ફોલ્સ આપ્યું છે. બરાબર. એનો અર્થ શું થાય? અને થાય. શું થાય? અને. એન્ડ વિધેયનો ઉપયોગ સરખામણી કરવા માટે થાય છે. જો બધી જ શરતો ચલનું પાલન કરવાનું હોય ત્યારે ટ્રુ મળે તો જ વિધેયનું પરિણામ આપણને ટ્રુ મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે કે બધાનું શરતોનું ચલનું આપણે પરિણામ લાવી દઈએ, આપણને ખબર પડી કે ટ્રુ મળે છે, તો ત્યારે જ બધું આપણને શું કહેવાય? ટ્રુ મળ્યું કહેવાય. જેમ કે તમારી 10માની એક્ઝામ ચાલે છે, બરાબર. 10માની એક્ઝામમાં તમે પરીક્ષાની રિઝલ્ટ બહુ સારું લાવ્યા, તમે ઓલામાં તમારું નામ આવ્યું, શેમાં? ઓનલાઈનમાં તમારું નામ આવી ગયું, બરાબર. પણ તમે જ્યારે રિઝલ્ટ હાથમાં ના આવે ત્યાં સુધી માનો એટલે એમાં તમને ટ્રુ બતાવશે તો રિઝલ્ટમાં બી તમને ટ્રુ જ બતાવવાના છે ને વેલ્યુ તો. ખબર પડી? હા, પણ આમાં શું છે કે અગર એક વેલ્યુ અગર કોઈ ખોટી નાખી હશે એટલે કે 12 બરાબર 6 તો બંને સરખા થાય છે? નહીં થતા. તો શું થશે? આન્સર તમને ફોલ્સ આપશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એની વાત થઈ. હવે આપણે વાત કરીએ શેની? ઓરની વાત કરીએ. ઓર બી કેવું છે? તાર્કિક છે. તાર્કિક વિધેય એટલે કે લોજિકલ ફંક્શન છે. એની બી વાક્ય રચના કેવી છે? કન્ડિશન સેમ છે. એને આપણે લખવાનું કેવી રીતે? ઇક્વલ્સ ટુ ઓર કન્ડિશનમાં C1 ટુ C30. બરાબર. તમને ખબર પડે એટલા માટે, બીજું કંઈ નહીં. ઉપયોગ એનો શું છે? પરિણામોની સરખામણી કરવા માટે OR
વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણમાં ઇક્વલ્સ ટુ 0, બરાબર. જો દેખો અહીંયા એક મળે છે ને એક નથી મળતું, બરાબર. તો અહીંયા કેવું ઓરમાં કેવી સિસ્ટમ હોય છે કે અગર એક મળે છે ને તો બી આન્સર શું બતાવશે તમને? ફોલ્સ બતાવશે. શું બતાવશે આન્સર તમને? ફોલ્સ બતાવશે. અગર બંને નથી મળતા તો તમને આન્સર ફોલ્સ બતાવી શકે છે, બરાબર. તો બંને મળે છે તો તમને આન્સર શું બતાવશે? ટ્રુ બતાવશે. અને કોઈ એક બી મળતું હશે આની અંદર તો બી તમને શું બતાવશે? ટ્રુ બતાવશે, રાઈટ. તો આ શેની વેલ્યુથી આપણે અત્યારે ટ્રુની વેલ્યુ થઈ. તો ટ્રુની વેલ્યુમાં આપણે તો શું કરશું? દેખો ઓ આરનો અર્થ શું થાય? આપણે અથવા થાય. ઓ આર વિધેયનો ઉપયોગ સરખામણી કરવા માટે શું થાય? સરખામણી કરવા માટે બી થાય છે. બીજું કે ઓર વિધેયમાંથી 30માં 30 આપેલ એટલે કે આર્ગ્યુમેન્ટના પરિવારોને સરખાવી શકાય છે. એટલે કે આપણે એના પરિણામ જેટલે બી આપણે એને સરખાવી શકીએ ને આપણે એને એ પ્રમાણે. અને આપેલ શરતમાં ઓછામાં ઓછી એક શરતનું પરિણામ ટ્રુ મળે તો પણ ઓઆર વિધેયનું પરિણામ બી ટ્રુ મળે. એટલે એક પરિણામ આપણને ટ્રુ મળે એટલે બાકી બધાનું પરિણામ બી આપણને કેવા મળશે? ટ્રુ મળશે, વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઓર, નોટ અને એન્ડ શીખ્યા, બરાબર. અહીંયા તમારું લોજિકલ ફંક્શન્સ ખતમ થયું. કાલે આપણે બીજા વિડીયોમાં દેખશું. આપણે ઘણા બીજા ડેટ એન્ડ ટાઈમ્સવાળા ફંક્શન્સ દેખશું આપણે. ઓકે. આજના વિડીયોમાં તમને ના ખબર પડી તો તમે મને પૂછજો, બરાબર. મને ફોન કરી અથવા મને મેસેજ કરજો, વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો હું અહીંયા રજા લઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય. સ્ટે હોમ. જય હિન્દ.